અધ્યાય 13 શ્લોક 9. ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે અનાસક્તિ, અહંકારનો અભાવ તેમજ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ અને દુઃખમાં રહેલા દોષોનું સતત ચિંતન. ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતાના શરીર, ઇન્દ્રિયો અને ઇન્દ્રિય વિષયો પ્રત્યેની આસક્તિ ધીમે ધીમે ઓછી કરવી જરૂરી છે. આ બધું આપણા મનને સતત બહારની દુનિયા તરફ ખેંચે છે, જેના કારણે આત્મજ્ઞાન તરફ આગળ વધવું મુશ્કેલ બને છે. પ્રકૃતિમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે જીવન નીચલા સ્તરથી ઉચ્ચ સ્તર તરફ વિકાસ પામે છે. તેવી જ રીતે મનુષ્યનું પણ એક આધ્યાત્મિક વિકાસનું લક્ષ્ય છે. તે પોતાના મનને નૈતિકતા, શિસ્ત અને આધ્યાત્મિક સાધના દ્વારા પરિપક્વ બનાવે અને માત્ર ભૌતિક જીવનમાં જ નહીં, પરંતુ દિવ્ય જીવન તરફ આગળ વધે, એ જ તેનો આદર્શ છે. ભગવાન કહે છે કે ઇન્દ્રિય વિષયો પ્રત્યે અનાસક્તિ રાખવી જોઈએ. તેનો અર્થ દુનિયાની વસ્તુઓનો ત્યાગ કરીને ભાગી જવાનો નથી. સાચું વૈરાગ્ય એટલે દુનિયામાં રહીને તમામ જવાબદારીઓ નિભાવતા પણ વસ્તુઓની ગુલામીમાં ન ફસાવું. અહંકારનો અભાવ એટલે હું અને મારુંની ખોટી ઓળખનો ત્યાગ કરવો. જ્યારે આપણે પોતાને માત્ર શરીર અને મન માનીએ છીએ ત્યારે અહંકાર જન્મે છે. પરંતુ જ્યારે પોતાની ઓળખ શુદ્ધ આત્મા સાથે જોડાય છે ત્યારે અહંકાર ધીમે ધીમે ઓગળવા લાગે છે. ઉચ્ચ જ્ઞાન માટે આ અત્યંત જરૂરી ગુણ છે. જ્યાં અહંકાર મોટો હોય છે ત્યાં આત્મજ્ઞાન પ્રગટ થવું મુશ્કેલ બને છે. ભગવાન પછી કહે છે કે દુઃખના દોષોનું ચિંતન કરવું જોઈએ. જીવનની વર્તમાન મર્યાદાઓથી જાગૃત અસંતોષ જ માણસને વધુ ઊંચા સત્યની શોધ માટે પ્રેરણા આપે છે. જ્યાં સુધી સાધક જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ અને દુઃખની મર્યાદાઓને ગંભીરતાથી નથી સમજતો, ત્યાં સુધી તેના અંતરમાં આત્મજ્ઞાન માટેની તીવ્ર તલબ ઊભી થતી નથી. જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ, આ દરેક શરીરની સ્વાભાવિક અવસ્થાઓ છે. દરેક જીવંત શરીરને આ પરિવર્તનોમાંથી પસાર થવું જ પડે છે. આ બધું દુઃખનું કારણ બની શકે છે, પરંતુ તે કાયમી નથી. આ બધું થોડા સમય માટે છે અને પછી સમાપ્ત થઈ જાય છે. આથી આ શરીરને અંતિમ સત્ય માનવાને બદલે તેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સાધન માનવું જોઈએ. શરીરનું સાચું મૂલ્ય એમાં નથી કે તે કેટલા વર્ષ જીવે છે, પરંતુ એમાં છે કે તેના દ્વારા આપણે આધ્યાત્મિક રીતે કેટલો વિકાસ કરીએ છીએ.